હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બીટના પેંડા. લોહીના ટકા વધે અને હેલ્ધી મોમજ મુકતા પીગળી જાય એવી મીઠાઈ બનાવશું. બીટમાંથી તમે ઘણી બધી રેસીપી બનાવી હશે, પણ આવી બીટના પેંડા જેવી મીઠાઈ બનાવી લીધી ને તો ના બાળકોથી લઈ અને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો આપણે બીટના પેંડા બનાવવા માટે અહીંયા મેં 2 બીટને ધોઈને લીધેલા છે. તેના આગળ પાછળનો ડીટીયાનો ભાગ કાઢી અને છાલને કાઢી લેશું. બીટ ઘણા બધા લોકોને ભાવતું નથી હોતું, પણ આ રીતના બીટની મીઠાઈ બનાવીને દેશો ને તો એ ચોક્કસ ખાશે. તો આ જ રીતના આપણે 2 બીટની છાલ કાઢી લેશું. હવે આપણે આ 2 બીટની છાલ કાઢી લીધી છે. તો અહીંયા મેં બીટને ખમણવા માટે જે આદુ ખમણવાની ઝીણી ખમણી આવે ને તે લીધી છે. તેમાં આપણે બીટનું છીણ આ રીતના કરી લેશું. આ રીતના બધા બીટનું છીણ કરી લઈશું. તો આપણે આ બધા બીટનું છીણ તૈયાર કરી લીધું છે. આપણે આ મોટું એક બાઉલ લીધું છે. તેમાં આપણે અડધો કપ મિલ્ક પાવડર નાખશું. પછી તેમાં અડધો કપ ભરીને દૂધ એડ કરશું. તો આ દૂધ આપણે ઠંડુ જ લીધું છે. હવે આ મિલ્ક પાવડર અને દૂધને આપણે સરસ રીતના લમ્સ ન રહે તે રીતના મિક્સ કરી લેશું. આ દૂધ અને મિલ્ક પાવડરને આપણે સરસ રીતના મિક્સ કરી લીધું છે. હવે બીટના પેંડા બનાવવા માટે આપણે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે. તેમાં આપણે 2 મોટી ચમચી ઘી એડ કરશું. ઘી ગરમ થઈ જાય પછી તેમાં 2 કપ બીટનું છીણ એડ કરશું. પછી બીટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેશું. બીટ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે બીટને શેકી લેશું. બીટમાં રહેલું પાણીનો ભાગ બળી જાય ને ત્યાં સુધી બીટને આપણે શેકી લેશું. તો અહીંયા આપણે બીટમાં રહેલું પાણી બધું બળી ગયું છે અને બીટ આપણું શેકાઈ અને સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે અડધો કપ ખાંડ એડ કરી દેશું. તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો. હવે ખાંડને આપણે સરસ રીતના મિક્સ કરી લેશું. ખાંડ ઓગળશે એટલે આ રીતના ખાંડનું પાણી થશે. ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે બીટને શેકી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી બધું બળી ગયું છે અને બીટ આપણું એકદમ શેકાઈને સરસ થઈ ગયું છે. હવે તેમાં આપણે મિલ્ક પાવડર અને દૂધનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું ને તે એડ કરી દઈએ. અને સરસ રીતના સતત હલાવતા રહી અને સરસ મિક્સ કરી લેશું. દૂધ બળે ત્યાં સુધી સતત મિક્સ કરતા રહેશું. હવે આમાં જે દૂધનો ભાગ હતો તે બધો બળી ગયો છે. હવે તેમાં આપણે નારિયેળનું ઝીણું છીણ આવે ને તે એડ કરી દેશું અને સરસ રીતના બધું મિક્સ કરી લેશું. તો આ બધું સરસ રીતના આપણે મિક્સ કરી લીધું છે. હવે પેંડા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી અને નીચે ઉતારી અને એને બીજી પ્લેટમાં આપણે નાખી દેશું અને થોડુંક તેને ઠંડુ કરી લેશું. હવે આ હાથેથી અડાય એટલું આપણે ઠંડુ થઈ ગયું છે. તેમાંથી થોડુંક મિશ્રણ લઈને આ રીતના પેંડા વારી લેશું. બીટમાં ઘણા બધા વિટામિન્સ હોય છે અને જેને લોહીના ટકાવારી ઓછી હોય તેને તો બીટ ખાવું ખૂબ જ જરૂરી છે. બાકીના બધા પેંડા આપણે આ રીતના વારી લેશું. હવે પેંડાને આપણે નારિયેળના છીણથી કોટ કરી લેશું. હવે આપણે બધા પેંડા ઉપર આ રીતના બદામના ટુકડા રાખી દીધેલા છે.
તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી અને ટેસ્ટી બીટના પેંડા. આ મીઠાઈને તમે સ્ટોર કરીને એમાં 10 થી 15 દિવસ સુધી રાખી શકો છો અને 2 થી 3 દિવસ સુધી રાખી શકો છો. તો તમે પણ આ મીઠાઈને એકવાર ચોક્કસ ટ્રાય કરજો.